વહાલા મિત્રો, આજે આપણે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ કારિયાણીની મુલાકાત લઈશું. કારિયાણી આસ્થાનું કેન્દ્ર છે અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખાસ મહત્વ ધરાવે છે. આ યાત્રાધામ પ્રાચીન મંદિરો અને શાંતિમય પર્યાવરણ માટે જાણીતું છે. કારિયાણી ધામ, જે બોટાદથી માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલું છે, સ્વામિનારાયણ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર સ્થાન છે. આ સ્થાન તેના આધ્યાત્મિક શાંતિ અને દેવી શક્તિ માટે પ્રસિદ્ધ છે. કારિયાણી ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભવ્ય અને આકર્ષક મંદિર છે, જ્યાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના પાવન દર્શન થાય છે. આ મંદિર તેની ઉત્તમ શિલ્પકલા, આધ્યાત્મિક શાંતિ અને ભક્તિભાવ માટે જાણીતું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ પવિત્ર ધામે હજારો ભક્તો દરરોજ પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવે છે. મંદિરનું પર્યાવરણ શાંતિમય છે અને અહીં ભક્તિ, ધ્યાન અને આત્મસંતોષ માટે અનુકૂળ માહોલ પણ છે. બીજા ખંડમાં શ્રી ઘનશ્યામ મહારાજની સુંદર અને આકર્ષક મૂર્તિ સ્થાપેલી છે. ઘનશ્યામ મહારાજનું આ સ્વરૂપ ભક્તજનો માટે વિશેષ આકર્ષણ છે, જ્યાં ભક્તો પ્રાર્થના અને પૂજા દ્વારા તેમની કૃપા પ્રાપ્ત કરે છે. મંદિરમાં વિધિવત આરતી અને ભજન સંકીર્તન થાય છે, જે મંદિરના સમગ્ર વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે. કારિયાણી શ્રી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ આવેલી અક્ષર ઓરડી જોવા જેવી છે. આ અક્ષર ઓરડી તે સમયની પ્રસાદીનું સ્થાન છે, જે આજે પણ તેના મૂળ સ્વરૂપે જાળવવામાં આવી છે. અક્ષર ઓરડી એ મહત્વપૂર્ણ સ્થાન છે, કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીં બિરાજમાન થતા અને આરામ કરતા. આ પવિત્ર સ્થળમાં પ્રવેશતા જ એક દિવ્ય અનુભૂતિ થાય છે અને ભગવાન શ્રી હરિ દ્વારા આ સ્થાનને પાવન બનાવવામાં આવ્યું છે તેનો અનુભવ ભક્તોને થાય છે. આ ઓરડી ભગવાનના જીવન સાથે સીધી રીતે સંકળાયેલી છે, તેથી ભક્તો માટે અપરંપાર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંયા શ્રી હરિના જીવન અને તેમના દ્વારા કરવામાં આવેલા આદર્શ વર્તમાનનું સ્મરણ કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હવે આપણે સાંભળીએ શ્રી સ્વામીના મુખે આ અક્ષર ઓરડીનો મહિમા તેમજ આ કારિયાણી ગામનો મહિમા. ભગવાન સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં જ્યારે પધાર્યા ત્યારે સૌ પ્રથમ કારિયાણીની અંદર આવ્યા અને કારિયાણીની અંદર આવી અને એમને શાંતિ, આનંદની અનુભૂતિ થઈ. એ તો સ્વયં શાંત સ્વરૂપ છે, પણ આપણા સુખને માટે આપણને જે ભગવાન મળ્યા એ કારિયાણીના ભક્તોની ભાવના અને એમની આગતા સ્વાગતા લઈ અને ભગવાન રોકાણા. પછી ગઢપુર પધાર્યા અને કારિયાણીની અંદર આ પૃથ્વી ઉપર આવવાના જે 5 હેતુ એ પણ અહીંયા જ ભગવાને સંતોની સાથે પ્રશ્નો કર્યા, જવાબો મળ્યા. એવી મહાન પ્રસાદીભૂત પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહીએ તો જે ભગવાનને માને છે એને માટેની આ ઓરડી એ મૂળ સ્વરૂપ સ્વર્ગ છે. સારા એ સંપ્રદાયની અંદર મૂળ સ્થાનની જાળવણી થઈ હોય તો એ આજે તાદ્રશ્ય આપણને કારિયાણીની અંદર થઈ રહી છે. લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. નિષ્કુળાન સ્વામીએ જે મહારાજ સ્નાન કરતા હતા એ પણ અક્ષર ઓરડીની બહાર સામે મોક્ષ કૂપ છે, એમાંય ભગવાન અનેક વાર નાયેલા છે. પાછળના ભાગમાં એ દરબારગઢ છે. જેમ ગઢપુરની અંદર મહારાજ લીંબ વૃક્ષ નીચે બેસતા હતા એવો જ લીંબ વૃક્ષ અહીંયા કારિયાણીની અંદર મંદિરની પાછળના ભાગમાં આથમણી દિશામાં છે. એ દરબારગઢના ઓરડાઓ પણ આજે સાક્ષાત દર્શન આપી રહ્યા છે. કોઈ પણ ભગવાનને સ્પર્શ કરેલી વસ્તુ હોય એ નિર્ગુણ હોય છે, એમાં કોઈ દોષ હોતો નથી. અને એ ફીલ આ અક્ષર ઓરડીની અંદર આવીએ
આ ગારની માટીનો સ્પર્શ કરીએ, આ કાષ્ઠનો સ્પર્શ કરીએ, ચરણારવિંદનો સ્પર્શ કરીએ, તે લીંબ વૃક્ષનો સ્પર્શ કરીએ, ત્યારે જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય. જ્યાં મનના તરંગો અટકે એ મહાન. અસ્તુ. જય સ્વામી. આ યાત્રાધામમાં વસતા ખાસરના દરબારગઢના દર્શન એક અનોખો અનુભવ છે. વસતા ખાસર જેમની શ્રી સ્વામિનારાયણ ભગવાન પર અપરંપાર શ્રદ્ધા હતી, તેમનું આ દરબારગઢનું એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન છે. દરબારગઢમાં ભગવાન શ્રી હરિ ઘણાય વખત સુધી રહ્યા અને અહીં ભક્તો સાથે અનેક પ્રસંગો પણ કર્યા. અહીંયા વચનામૃતના ભગવાન શ્રી હરિએ જ્ઞાન પણ ભક્તોને આપ્યા. અત્યારે આ સ્થળ પ્રસાદીના સ્થળ તરીકે પણ દરબારગઢ ઉત્તમ શૈલીમાં નિમિષનું આપણને જોવા મળે છે. અહીંના દિવ્ય પર્યાવરણમાં પ્રવેશતા જ ભક્તજનોને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. દરબારગઢમાં આવેલા આ પ્રસાદી મંદિરમાં તેમજ આ અક્ષર ઓરડીમાં ઇતિહાસ સાથે જોડાયેલા માટે ભગવાનના જીવન સાથેની અનુભૂતિ મેળવવા માટે ઉત્તમ માધ્યમ છે. આ પવિત્ર યાત્રાધામમાં યાત્રિકો માટે આરામ અને રહેવાની પ્રસાદની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. મંદિર તરફથી વ્યવસ્થિત અને સ્વચ્છ ઓરડાઓ યાત્રિકોને રહેવા માટે પ્રદાન કરવામાં આવે છે, જેથી તેઓ શાંતિપૂર્ણ પોતાના ધાર્મિક પ્રવૃત્તિઓમાં લીન રહી શકે. કાર્યાણી એકમાત્ર યાત્રાધામ નથી, પણ ભક્તિનો પવિત્ર માર્ગ છે, જ્યાં આવીને જીવ આત્માની શાંતિને પામે છે. બસ આપ સર્વને મુકેશ ગાબાણીના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.